आपकी अदालतમાં ફોર્મર યુનિયન મિનિસ્ટર સ્મૃતિ ઈરાની પર આરોપ છે કે તેઓ બધાને ડરાવીને રાખે છે. બાળપણમાં ગલીના બધા છોકરાઓ સ્મૃતિ ઈરાનીથી ડરતા હતા. તમારી પૂરી ગલીના બધા દાદાગીરી ગુંડા ચાલતી ડરતા હતી. હતા, છોકરાઓ નહોતા ડરતા. તફાવત છે. દરેક છોકરો ગુંડો નથી હોતો. તો તમે કહો છો કે જે તોફાનો કરતા હતા, ગુંડાગીરી કરતા હતા. તોફાનો નહીં, તોફાનો અને ગુંડાગર્દીમાં તફાવત છે. જે છોકરીઓને છેડતા હતા એમને મારાથી ડર લાગતો હતો કે જો ખબર પડી ગઈ સ્મૃતિને તો માર પડશે. તમે ખરેખર મારતા હતા હા. છોકરાઓને? અહીંયા કોઈ એક ડાઘો છે, કટ છે. તો એક દિવસ માર્યો કોઈ છોકરાને, કેમ કે ગલીમાં છોકરીઓએ આવીને કહ્યું કે અમને ટ્યુશનમાં જવાનું હોય છે. આ છોકરાઓ ગલીનો એ ભાગ થોડો કવર કરીને રાખે છે, અમને જવા નથી દેતા અને જઈએ તો હેરાન કરે છે. તો આ છોકરીએ કહ્યું, સ્મૃતિ પ્લીઝ કંઈક કર. અને માહોલ એવો હતો કે અમે અમારા માતા પિતાને એટલે નહોતા કહેતા, કારણ કે મતલબ એ આજથી લગભગ 35-40 વર્ષ પહેલા, કારણ કે માતા પિતા કહેતા હતા જાઓ છો કેમ ત્યાંથી. જો તમે નાના તબક્કામાં લોઅર મિડલ ક્લાસ ફેમિલીઝમાં સૌથી પહેલું રિએક્શન હોય છે કે ના ભાઈ નકામું શું કામ માથું ફોડો છો, અવોઇડ કરો. અને હું હતી કે અમે કેમ અવોઇડ કરીએ? તો એમણે કહ્યું કે હવે કરવું શું? તો મેં કહ્યું ઠીક છે, હવે હેરાન કરે છો તો મને કહેજો. તો મારાથી લગભગ 3-4 વર્ષ મોટા હતા એ લોકો. તો છોકરા છોકરી બધા આમને સામને થયા. તો મારી એક પરેશાની હતી, કારણ કે મારા માતાજી બપોરે આવ્યા હતા શિફ્ટ કરીને. એ કહ્યું કે માં ઉઠી ગઈ તો જોરદાર માર પડશે. મેં કહ્યું એક કામ કરો, માને ઘરમાં લોક કરી દો. મેં કહ્યું માને લોક કરી દો, જ્યાં સુધી મારપીટ થશે ત્યાં સુધી માં સૂઈ રહી હશે. તો એટલો અવાજ થઈ ગયો મારપીટમાં કે છોકરાઓ મારો કોલર બોલર પકડેલો હતો. મેં છોકરાઓનો કોલર વોલર પકડેલો હતો. બાલ્કનીથી માં આવી ગઈ બૂમો પાડતી, અને માએ કહ્યું અરે છોકરી છે છોડી દે. તો હું ઘણી એમ્બેરેસ થઈ ગઈ. મેં કહ્યું આને નથી સમજ પડતી કે આ છોકરી છે, આ મારી રહ્યો છે, કેમ કે હું એને મારી રહી છું. એમાં છોકરાએ જે મુક્કો માર્યો એમાં મારું આ કપાઈ ગયું. એના પછી છોકરાને જે માર પડ્યો એ પડ્યો. ઘર ગયા પછી મને જે માર પડ્યો કે તું નેતા બને છે. મેં કહ્યું નેતા નથી બની રહી, પ્રોબ્લેમ હતો. પપ્પાને કેમ નહીં કહ્યું? મેં કહ્યું કોઈએ કોઈના પપ્પાને નહોતું કહ્યું. અને આ જે છોકરીઓ અહીંયા બેઠી છે, કદાચ એમને બધાને શીખવવામાં આવે છે કે ટ્રેનમાં બસમાં જઈ રહ્યા છો તો બેગ આગળ રાખો. જો વધારે છોકરાઓ છે તો એ બસમાં ચઢો નહીં. અમારા જીવનની એક સચ્ચાઈ છે. મારું હંમેશા એ હતું કે હું વિક્ટીમ નહીં હોઈ શકું. રજતજી, પહેલાથી જ તમે ગરીબીમાં જન્મ્યા છો, પહેલેથી જ આટલી મુશ્કેલી છે, એમાં કોઈ પણ રસ્તે ચાલતો ઝાપટ મારી જાય. તો મારા પિતાજી કહેતા હતા તને જ તો બહુ નેતા બનવું છે, કે તને જ બધાને જવાબ આપવા છે. ગરીબી વિશે મેં વાંચ્યું કે 7 વર્ષની ઉંમરમાં જ્યારે તમે પાણી લેવા જતા હતા બાલ્ટીમાં, તો પણ ઝઘડો કરતા હતા. નહીં. મેં દિલ્હીના એ દિવસો જોયા હતા જ્યારે ટેન્કર આવતું હતું તો મારા હાથમાં બાલ્ટી પકડાવી દેવામાં આવતી હતી, લાલ કલરની બાલ્ટી. અને આજે પણ યાદ છે. તો તમે કેટલા ફૂર્તીલા છો, તમે કેટલા હોશિયાર છો, આ બધી હોશિયારી ત્યાં ટેન્કરની પાણી ખેંચતી વખતે સમજ પડી જાય છે. અથવા જો ગામમાં છો તો ગામમાં કૂવામાંથી પાણી ખેંચવામાં ખબર પડે છે કે બાકી કોઈ ઝઘડો કરે ન કરે, મા માટે જે બાલ્ટીનું પાણી છે એ ચૂપચાપ શાંતિથી ઘરે આવી જાય, કારણ કે બાકી બધાના ઝઘડાથી નહીં, માના મારથી વધારે ડર લાગતો હતો. એવા ઘણા બધા નાના નાના કામ કર્યા તમે. રસ્તા પર પુસ્તકો વેચ્યા. પિતાજીએ વેચી. તો દિલ્હીમાં ધોલકવા નામનો એક વિસ્તાર છે, ત્યાં આર્મી ક્લબની સામે જે બસ સ્ટેન્ડ છે, એ જમાનામાં દિલ્હીમાં જેટલા લોકો કામ કરવા આવતા હતા મજૂર, એ બસ સ્ટેન્ડથી પોતાની બસ પકડીને ગુડગાંવ, હમણાં તો ચમકતું ધમકતું ગુડગાંવ છે, ત્યારે તો ગ્રામીણ ભાગ હતો, પિતાજી ત્યાં એ બસ સ્ટેન્ડ પર હિન્દી પુસ્તકો વેચતા હતા. અને શાંતિ નિકેતન, ત્યાં પિતાજી અંગ્રેજી પુસ્તકો વેચતા હતા. અને હું હંમેશા એમને પૂછતી હતી કે અહીંયા અંગ્રેજી કેમ વેચો છો અને ત્યાં હિન્દી કેમ વેચો છો? એમણે કહ્યું કે એ બસ સ્ટેન્ડથી મજૂર ઘરે જાય છે, તો એમની માટે સેકન્ડ હેન્ડ હિન્દીમાં અમુક પુસ્તકો વેચીએ છીએ, અને અહીંયા દિલ્હીના પૈસાદાર ફરવા આવે છે તો અહીંયા આપણે અંગ્રેજી વેચીએ છીએ. મેં પિતાજીને કહ્યું કે અરે એક દિવસ ત્યાં આપણું ઘર હોય તો, એક દિવસ જે આ યુનિફોર્મ પહેરે છે જો એમાં હું પણ ઊભી હોઉં તો, અને મને પણ કોઈ સેલ્યુટ મારે તો? પિતાજી કંઈ બોલતા નહોતા. એ પણ થયું, ઘણ પર લેવામાં આવ્યું. ત્યાં
અને સન્માનની સાથે સેલ્યુટ પણ મળ્યા. ને એક દિવસ એ પણ હતો જ્યારે તમારી પાસે ઘર ખાલી કરાવવામાં આવ્યું. 7 વર્ષની ઉંમરમાં કરાવવામાં આવ્યું હતું ખાલી. અને કહેવાયું કે જલ્દી જલ્દી ખાવાનું ખાઈ લો. તો અમે 3 બહેનો, હું સૌથી મોટી છું, તો ભાત અને કાળી દાળમાં સામાન ભરી રહી હતી. તો એમણે કહ્યું કે બાળકો ખાઈ લેશે. તો જોયું કે માં સાયકલ રિક્ષા હતી તે સમયે, અને ગેસનો સિલિન્ડર ઘણી મોટી વાત હોતી હતી. પિતાજી કોંગ્રેસમાં હતા, તો આખા મોહલ્લામાં સૌથી મોટી વાત એ હતી કે આમના ઘરમાં ગેસનો સિલિન્ડર છે. તો માની પાસે સિલિન્ડર અને 2 દીકરીઓ અને સામાન, અને હું ઊભી રહીને ઘર જોઈ રહી હતી. તો માએ કહ્યું કે ઘર શું જોઈ રહી છે? મેં કહ્યું એક દિવસ આ ઘર હું ખરીદી લઈશ. તો તુલસી બુલસી આ બધું બન્યા પછી, નેતાગીરી પછી એક દિવસ એ ઘરની સામે જઈ રહી હતી. તો માએ કહ્યું સાચે લેવું છે શું? તો મેં કહ્યું નહીં, કોઈ પોતાના દુઃખોને ખરીદી લે એટલું પણ કોઈ મૂર્ખ નથી. પણ હા, જે કહ્યું હતું માને કે ઓકાત એટલી થઈ જશે, એટલી તો થઈ ગઈ. જે દિવસે તમે રાષ્ટ્રપતિ ભવનમાં ઊભા રહીને શપથ લીધી, એ દિવસે તમને યાદ આવ્યું હતું કે 7 વર્ષની બાળકીએ શું શું જોયું છે? જે આર્મી ક્લબની સામે બેસીને પુસ્તકો વેચ્યા હતા, એ જ ફૌજના સુપ્રીમ કમાન્ડર સાથે ઊભા રહેવું પોતાનામાં જ એક ગૌરવની વાત છે. તો મેં દિલ્હીને રસ્તા પરથી પણ જોયું અને રાષ્ટ્રપતિ ભવનથી પણ જોયું. આ બંને વસ્તુઓ, આ સફર અને નમી નહીં, કરોડરજ્જુ હાડકું જેવું હતું એવું જ છે. હાથ નહીં પહોળા કર્યા, વેલ્યુઝ પર કોમ્પ્રોમાઇઝ નહીં કર્યું. ભલે કોઈ કંઈ પણ કહે, ભલે કેટલી પણ મુશ્કેલી આવે, મારું એ માનવું છે કે જો કોઈએ મને એટલી તોડી દીધી કે હું મારો સ્વભાવ બદલી નાખું, તો હું શું કામની? નોર્મલી રિજેક્શન પર લોકો તૂટી જાય છે. તમે જેટ એરવેઝમાં ગયા નોકરી માંગવા, એમણે રિજેક્ટ કરી દીધા એ કહીને કે પર્સનાલિટી નથી. હા, અને એટલે જ એરલાઇન બંધ થઈ ગઈ. નહીં, મને લાગે છે કે તમારા જીવનમાં જે પણ થાય છે, મારી માએ શીખવ્યું કે હંમેશા એક કારણને લીધે થાય છે. ભગવાન ક્યારે અન્યાય નથી કરતા. ભગવાનને જ્યારે તમે કહો છો કે મને ભગવાન ઉન્નતિ આપો, તો ભગવાન થોડીને તમને ફોન કરીને કહે કે હા, અહીંયા પૈસા પડ્યા છે, ઉઠાવી લે. ભગવાન તમને એટલી ઉર્જા આપે છે કે તમે એટલી મહેનત કરો કે તમે ઉન્નત થાઓ. જ્યારે તમે ભગવાનને કહો છો મને પેશન્સ જોઈએ, તો ભગવાન થોડી કહે છે કે હા ચાલો આજથી તમે ધીર ગંભીર થઈ જાઓ. તમને એટલી મુશ્કેલીઓ આપે છે કે તમને પેશન્સ આવી જાય છે. તો ભગવાન તમને જ્યાં પહોંચવાનું છે એનો માર્ગ પ્રશસ્ત કરે છે, સરળ નથી હોતું. લેજન્ડ અને લેગસી ઉતાવળથી નથી બનતી, હા, સમય એની લાગે પાછળ છે. સંઘર્ષ હોય છે. તો જ્યારે આટલી મુશ્કેલીઓ હોય છે, તકલીફ હોય છે, અભાવ હોય છે, તો હિંમત ક્યાંથી મળે છે? ગરીબીથી મોટો કોઈ હિંમત આપવાવાળો જુસ્સો નહીં હોઈ શકે. અને મેં નક્કી કર્યું હતું કે મુશ્કેલીઓમાં જન્મી છું, મુશ્કેલીઓમાંથી પસાર થઈશ, પણ કોશિશ એ રહેશે કે મરું તો સંતોષથી મરું. જે ધાર્યું છે એ કર્યું. તો એ સાચું છે કે તમારા ઘરમાં મિની ઇન્ડિયા હતું, અલગ અલગ રિજન્સના લોકો હતા? અલગ અલગ પાર્ટીના લોકો હતા. કોઈ મહારાષ્ટ્રથી, કોઈ બંગાળથી, કોઈ દાદી મહારાષ્ટ્રથી, દાદા પંજાબથી, પાર્ટીશન પછી ઉત્તર પ્રદેશ મુરાબાદમાં રહ્યા, નાની ધૂમડી આસામમાં, અને નાના બંગાળથી, અને જ્યાં મારા લગ્ન થયા એ પારસી પરિવાર ગુજરાતથી જે મુંબઈમાં રહ્યા. તો સારું એવું મિક્સ છે. અને અમારા ઘરમાં વહુ છે જે સાઉથ ઇન્ડિયન છે. સારું એવું મિની ઇન્ડિયા તમે બરાબર કહી રહ્યા છો. પરંતુ એ પણ સાચું છે કે દરેક પ્રકારના પોલિટિકલ થોટવાળા લોકો પણ છે. પપ્પા કોંગ્રેસથી છે, મમ્મી સંઘથી, હું ભાજપથી. એક માસી સાસુ છે જે એનસીપીથી છે. એમનું દેહાંત થઈ ગયું. એમના જે એક્સ હસબન્ડ છે એ સીપીએમમાં છે. તો મારા ઘરમાં જ્યારે જમાવડો થાય છે, તો કેમ કે 11 વર્ષથી મારી પાર્ટીની સરકાર છે, તો સારા એવા માછલા ધોવાય છે, પછી તમારી સામે ઝઘડો કોણ થાય બોલી છે. શકે છે? મોટા છે તો બોલી શકે છે.
રાજનીતિ વધારે મુશ્કેલ છે કે એક્ટિંગ કરવી વધારે મુશ્કેલ છે? મહિલા હોવું તમે તો મુશ્કેલ બંને છે. કામ કર્યા છે. તમે તો બંનેમાં મહિલા સફળ છો. હોવું મુશ્કેલ છે. રાજનીતિ અને મીડિયા મુશ્કેલ નથી. એ તો તમે અને એકદમ અને સાચું મહિલા કહ્યું છે. જેની જીભ મારી જેમ કાતર જેવી ચાલતી હોય એ મુશ્કેલ છે. હજી એક સવાલ લઈ શકીએ છીએ? રાહુલ ગાંધીજી સતત ચૂંટણીમાં અસફળતા જોઈ રહ્યા છે. સવાલ એ થાય છે કે શું આ સ્ટ્રેટેજિક ફેલિયર છે, પ્લાનિંગ ફેલિયર છે? આ સવાલ એની આગળ છે કે તમને શું લાગે છે કે આની આગળ શું થઈ શકે છે? સર, ના તો હું રાહુલ ગાંધી છું અને ના કે જ્યોતિષ છું. આનો જવાબ 2 જ જણ આપી શકે છે. રજત શર્મા, ઇન્ડિયા ટીવી આપકી અદાલત. એટલા માટે તમારે એમને અહીં બોલાવવા પડશે. ફરક એ છે કે તમે જો કોઈ પ્રિવિલેજ બેકગ્રાઉન્ડથી છો તો તમે ફેલિયરને અફોર્ડ કરી શકો છો, અને જો તમે પ્રિવિલેજ બેકગ્રાઉન્ડથી નથી, તમારે વારંવાર પોતાને રેલેવન્ટ અને રીઇન્વેન્ટ કરવું પડશે. જો તમે પોતાને રેલેવન્ટ અને રીઇન્વેન્ટ નથી કરી શકતા તો રાજનીતિ કે મીડિયા અથવા સમાજનો કોઈ પણ એવો પ્રોફેશન તમે એમાં રિડન્ડન્ટ થઈ જાઓ છો. તો રાહુલજી પર એ બર્ડન નથી રિડન્ડન્સીનો, એનું નામ ઘણું છે એમના માટે. અમારા જેવા માટે દરેક દિવસની શરૂઆત સંઘર્ષથી થાય છે. દરેક દિવસ શિખરની શોધ હોય છે. તમે કહો છો કે જ્યોતિષી નથી રાજનીતિમાં, પણ રેખા ગુપ્તાને તો તમે ઘણા વર્ષો પહેલા જણાવ્યું હતું કે તમે મુખ્યમંત્રી બનશો. ત્યારે તો એ ઘરે બેઠેલા હતા. અમારે ત્યાં કાર્યકર્તાનો એ સ્વભાવ જ નથી હોતો કે એ પોતાને માટે કોઈ પદ શોધે. તો રેખા 15 વર્ષ હું કાર્યકર્તાની જેમ એની સાથે કામ કરતી હતી, અને એનો ક્યાંક એવો સ્વભાવ નહોતો કે મને આ જોઈએ, મને અહીં પહોંચવું છે. એનો સ્વભાવ હંમેશા એવો રહ્યો કે દીદી આ કામ મળ્યું છે તો સંગઠનમાંથી આપણે સાથે કઈ રીતે કરીશું. મારી પોતાની ઈચ્છા હતી કે રેખા સંગઠનના કોઈ પણ પદ પર વિદ્યમાન હોય. તો વાનતી શ્રીનિવાસન અમારા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. હું અને વાનીતી 2007થી એક સાથે કામ કરી રહ્યા છે સંગઠનમાં. એક મહિલા હું વાનીતીને મતલબ આદુ ખાઈને પાછળ પડી રહી. તો એક દિવસ મારા મોઢામાંથી નીકળી ગયું કે વાનીતી પ્લીઝ બનાવી દે, એક દિવસ આ દિલ્હીની મુખ્યમંત્રી હશે. તો રેખાએ પોતાનું માથું પકડી લીધું, દીદી આ શું કહી રહ્યા છો? મેં કહ્યું વાનીતી આને બનાવી દે. અને જે દિવસે રેખાની શપથ હતી, મને કહે છે દીદી આવશો? મેં કહ્યું રેખા હવે તું મુખ્યમંત્રી બની ગઈ છે, દીદીનું કામ અહીં સુધી જ હતું. તો હું જ્યારે વાનીતીની રેખાને આવા ઓદ્દા પર જોઉં એક છું. બીજું તમારી રાજનીતિક જ્યોતિષનું ઉદાહરણ આપું છું. અરે બાપરે. તમે દેવેન્દ્ર ફડણવીસને ઘણા વર્ષો પહેલા કહ્યું હતું કે તમે ચીફ મિનિસ્ટર બનશો. મારા મોઢામાંથી નીકળી ગયું હતું. હું અને દેવેન્દ્ર કોઈ ફ્લાઇટમાં ચડી રહ્યા હતા, અને ત્યારે અમે 27 કે 28 વર્ષના હોઈશું. અને ત્યારે તો મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતા પ્રમોદ મહાજનજી, ગોપીનાથ મુંડેજી, નીતિનજી, આ બધાનો એક દબદબો હતો અને એમના નેતૃત્વમાં કામ કર્યું છે. ખબર નહીં, દેવેન્દ્ર એક દિવસ તું મુખ્યમંત્રી બનશે. દેવેન્દ્ર મને કહ્યું પાગલ છે કે? આટલા મોટા મોટા લોકોની છાયામાં આપણે કામ કરી રહ્યા છીએ. મેં કહ્યું શું ખબર બનશે તો? તો મેં કહ્યું ને, બીજેપીમાં એકબીજાને પ્રતિ પોતાને માટે નહીં, પોતાના સહયોગીઓ માટે, સાથીઓ પ્રતિ આ ભાવ રાખવું કે મારું જે થશે જોયું લેવાશે, તું કંઈક બન. તો જ્યારે વિષ્ણુદેવજી જે અત્યારે સીએમ છે છત્તીસગઢના, એમને જોઉં છું, ભજનલાલજીને જોઉં છું કે રેખાને જોઉં છું, મનમાં ક્યાંક ને ક્યાંક એ વાતનો અશ્વિનદાજી પણ ગવર્નર બન્યા. અશ્વિનદાજી સાથે બંગાળમાં કેટલા વર્ષો સુધી મેં કામ કર્યું. તો સંતોષ ગંગવારજી ગવર્નર છે ઝારખંડના, સંતોષજી સાથે કેટલા વર્ષો સુધી કામ કર્યું. પ્રહલાદ જોશીજી પૂર્વમાં વર્તમાનમાં પણ મંત્રી અને પૂર્વમાં પાર્લામેન્ટરી અફેર્સ મિનિસ્ટર્સ હતા. તો ઉમા ભારતીજી જ્યારે એ કારાવાસમાં હતા તો એમના રિલીઝ ડોક્યુમેન્ટ મારી પાસે હતા. તો હું હુબલી ગઈ તો ધારવાડના નેતા સ્મૃતિ તમને આવશે લઈ જવા માટે. તો પહેલી વાર પ્રહલાદ જોશી સાથે 2003માં તમે મને જોઈ છે, જેમને આપણે અટલ બિહારી વાજપેયી કહીએ છીએ, એમને હું બાપજી કહેતી હતી. અને ત્યારે મારી ઉંમર શું હતી? 25 વર્ષ. બાપજીનું એવું કહેવું હતું, એ પ્રધાનમંત્રી હતા, કે ચાલો સ્મૃતિ સરકારે આ નિર્ણય લીધો છે, કંઈક ગામમાં એ નિર્ણય પ્રતિ લોકોનો શું ભાવ છે એ જાણીને આવો. તમે વિચારો, તમે 25-26 વર્ષના છો, દેશના પ્રધાનમંત્રી તમને કહે છે બેટા જા ગામમાં જો લોકોનું શું રિએક્શન છે એને માટે. 26 વર્ષના બાળક માટે તો આ ઘણી મોટી વાત છે. વસુંધરા રાજે પહેલી વાર 2003માં જ્યારે મુખ્યમંત્રીની ઉમેદવાર બનાવીને એમને રાજસ્થાનમાં રજૂ કર્યા. તમે વિચારી શકો છો, રાજસ્થાનમાં પહેલી વાર મહિલાને તમે મુખ્યમંત્રી, એ ફૌજમાં એક નામ તમારું છે.
તો મેં બીજેપીમાં ઉમા ભારતી, વસુંધરા રાજે, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, પ્રમોદ મહાજન, અનંત કુમાર. હું ગોવાની પ્રભારી હતી અને મુખ્યમંત્રી અમારા બન્યા મનોહર પર્રિકર. હું 15 વર્ષ નરેન્દ્ર મોદીની સાથે હું 2002થી કામ કરી રહી છું. મેં નરેન્દ્ર મોદીને ત્યારે પણ ડિફેન્ડ કર્યા જ્યારે તેઓ ચીફ મિનિસ્ટર હતા, પ્રધાનમંત્રી બન્યા. તો ઘણીવાર લોકોને એવું લાગે છે કે અરે આ તો હમણાં 2014માં મંત્રી બની ગઈ છે. પાપડ ઘણા વણ્યા છે, નેતાઓ સાથે ઘણું કામ કર્યું છે. પણ મારે માટે આનંદની એ જ વાત છે કે જ્યારે આ નેતાઓને હું સફળતાના શિખર પર જોઉં છું. સારું થયું કે આજે આપકી અદાલતમાં તમારી બધી વાતો સામે આવી ગઈ. જેમ કે તમે કહ્યું કે સંબંધોના પણ રૂપ બદલાય છે. કયા રૂપમાં મહિલા તમને મળશે તમને નથી ખબર. લક્ષ્મીના રૂપમાં મળશે, અન્નપૂર્ણાના રૂપમાં મળશે, સરસ્વતીના રૂપમાં મળશે. મહિલાના સ્વરૂપ ઘણા છે અને જ્યારે યુદ્ધનો હુંકાર થાય તો ચંડી પણ એ, દુર્ગા પણ એ. એટલું કહીશ, સ્વરૂપ શું છે દેવીનું?